તો સર આપણે આ માધુરી દીક્ષિત મળી રસ્તામાં એને હિન્દીમાં પણ તમે ફેરવ્યું છે આ ગીત, તો સર હિન્દીમાં ફેરવવાનો વિચાર કેવી રીતના આવ્યો એ? એટલે આમાં શું થયું, મેં કહ્યું ને જે કે આવા અમે લોકોએ 8 ગીતો ક્રિએટ કરેલા કેસેટની અંદર, 4 હોય બે સાઈડ. એ ટાઈમે કેસેટ 30 મિનિટની એવી રીતની બનતી હતી, એટલે 4 દુ 8 ગીતો બનાવ્યા હતા. પછી એ તો બનાવીને અમે આપી દીધા, અમને ખબર નહોતી કે આ શું થયું છે એમ. તો પછી અમને ખબર પડી કે આ ગીતો ગુજરાતની અંદર સૌથી હિટ ગણાતા ગીતોમાંના એક છે, અને એટલું બધું પોપ્યુલર એ આલ્બમ થયેલું. એ દિલની વાત અમારું એ નામ હતું એ આલ્બમનું, અને એના ગીતો એ દરેક ગીત હિટ ગયેલા. આજની તારીખે તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો દિલની વાતના ગીતો અને એના વ્યૂઝ અઢળક સંખ્યામાં મળશે. હવે નોર્મલ કોર્સની અંદર બધા એમ વિચારતા હોય કે ભાઈ આ ગીત આપણે ક્રિએટ કર્યું છે અને આપણે એને વધારે ફલક પર ફેલાવો કરવો હોય તો હિન્દી કરીએ એમ. હિન્દી એટલે અમે નોર્મલી હિન્દી બનાવેલું. હવે આ તું જે કહે છે એનું રિલેશન એવું મજાનું છે કે આપણે ત્યાં આગળ અંબાજી પર એક પૂનમનો મેળો થાય છે. અંબાજી ત્યાં આગળ જબરજસ્ત ભીડ ભેગી થાય, અને ત્યાં આગળ આ ઓડિયો કેસેટ સિરીઝનું બહુ જ બધા સ્ટોલમાં વેચાણ થતું હોય ગીતો. એટલે અમારા ગીતો બધાએ વેચવાતા, એટલે એ લોકોએ ઓડિયો કેસેટ વેચનારી જે કંઈ પણ દુકાનો હતા એ લોકોએ એવું નક્કી કરી દીધું અંદર કે એક ગીત અલગ વગાડવું. એટલે પેલો એમ માને કે ભાઈ આ કેસેટ એક જ હોય, પણ પેલી કોઈક બીજું વાગતું હોય, બીજે ક્યાંક બીજું ગીત વાગતું હોય, એવી રીતના ચાલતું. આલ્બમના ચોક પણ અલગ વેચા એવી રીતના. તો એ ટાઈમે મુંબઈની એક બહુ જ જાણીતી કંપની હતી, ટાઈમ ઓડિયો મેગ્નેટિક્સ, જે ગીતોના કેસેટોના આલ્બમો એ બનાવતી અને ફિલ્મો એ પ્રોડ્યુસ કરતી. એના માલિક ને એમના ભાઈઓ હસમુખભાઈ છે, પ્રવીણભાઈ છે, એ ધીરુભાઈ કરીને, એ બધા અંબાજી દર્શન કરવા આવેલા, અને એમણે ત્યાં આ ગીતો સાંભળ્યા. એમને થયું કે આ ગીતો ગજબ ગીતો છે. એટલે એ ત્યાં આગળ દુકાનવાળાને પૂછ્યું ને એમ કરતા પેલા પ્રોડ્યુસર સુધી પહોંચેલા. એટલે કે અમારા અમને મળવું છે, ને એ લોકો અમને મળવાનો ટ્રાય કરતા હતા. આ બાજુ ઘટના એવી બની કે અમે લોકો હિન્દી બનાવીને મુંબઈ આપવાનો ટ્રાય કરતા હતા કે ભાઈ હિન્દી આપીએ આપણે કોકને. હવે મુંબઈમાં કોને જઈને મળવું ખબર નહીં, એટલે કેસેટ ઉપર જ્યાં એડ્રેસ હોય ત્યાં પહોંચવાનું. એ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય ક્યાંક, એ લોકો તો બધા ટેક્સેશન માટે અલગ જગ્યાએ રાખતા હોય. એમ શોધતા અમે ટાઈમની પાર્લાની અંદર સ્ટેશન પાસે એમની ટાઈમની હજી મોટી બહુ જ ઓફિસ, તો એમને મળવા ગયા કે ભાઈ આ ગીતો અમે હિન્દી કર્યા છે ને, એટલે કયા ગીતો છે અમે આપ્યા. એટલે પેલા જે બેઠેલા હતા આગળ જે ભૈયા હતા, ઓહો ગજબ, તમને તો શોધતા હતા કે. એટલે મેં કહ્યું અમને શું કામ શોધતે, અમે કે પેલા વોન્ટેડ છીએ કે અમને કોઈ શોધતા હોય બધા. એટલે કે બેસો અમને બેસાડ્યા, અને પછી અંદર જઈને પેલા હસમુખભાઈ કરીને ત્યાંના માલિક છે એમને બહાર, અને તમે ક્યાં હતા, એ નાકમાંથી બોલાવતા, તમે ક્યાં હતા, તમને શોધીએ છીએ યાર. અમે એવું કંઈ કર્યું નથી કે અમને શોધવા પડે, તો બોલો. એટલે કે અમારે તમારી પાસે હિન્દી કરાવવું છે. મેં કહું અમે હિન્દી લઈને આવ્યા, એટલે એને કરાવો તો ને તમે રેડી લઈને ગયા. એટલે એ કોઈ એવું કોઈ માનસિક રીતે નક્કી કરી, પણ જોગાનું જોગ એ કુદરતી એવું બન્યું કે દે વેર એક્સપેક્ટિંગ કે આપણે હિન્દી ક્રિએટ કરીને અમે એક્સપેક્ટ એવું કરતા હતા કે આને કોઈક હિન્દી રિલીઝ કરે. એ અમારી દિલની વાત એ હિન્દીની અંદર ટ્રાફિક જામ એ નામથી ગયેલી. એમાં પહેલું ગીત આજે કહ્યું એનું હિન્દી વર્ઝન હતું. માધુરી દીક્ષિત મિલી રસ્તે में खाए चने हमने सस्ते में, उसने कहा तेरे संग शादी रचाऊं, घर तेरे आके मैं पराठे पकाऊं. એ જે છે હિન્દી ગીત, એની અંદર પહેલું ગીત એ હતું. સર તમારે બીજા ગીત પણ લખ્યા છે, જેમ કે મેરી મરજી, જલસાકર બાપુ જલસાકર. સર ઈ ગીત વિશે થોડુંક કહો અમને કે કેવી રીતના ક્રિએટ થયા એ. હવે આ ગીત મેં તને કહ્યું ટ્રાફિક જામ. હવે હું છે ને એ ગીતોની સાથે ગીતોનું શૂટિંગ એ કરતો. એ ટાઈમે ગીતોના શૂટિંગ બહુ થતા નહીં, નોર્મલ આલ્બમના ગીતોના શૂટિંગ ન થતા હતા. પિક્ચરના ગીતોનું શૂટિંગ થયેલા હોય, પણ આલ્બમ, બેઝિક આલ્બમ, અત્યારે તો તમે કોઈ પણ ગીત જુઓ એના વિડીયો આવતા હોય છે, પણ એ હું જ્યારે આ ગેમ વાત કરું છું આ ગીતોને આવ્યા ત્યારે એવા નથી. એટલે અમે લોકોએ એમને એવું કીધું ટાઈમની અંદર જ્યારે હિન્દી ફાઇનલ થયું કે આપણે આનું ગીતોનું પિક્ચરાઇઝેશન કરીએ. તેનો એક પ્રોડક્શન વાળા એક ભાઈ હતા, શગુન વાઘ કરીને,
એ પ્રોડક્શન મેનેજર હતા. એ વાઘ પણ એ બહુ બિચારા સરસ સારા સ્વભાવના છે, જે વિકરાળ વાઘ નહોતા, એ મિત્ર જેવો વાઘ હતા. તો એ વાઘની સાથે અમારે મીટિંગ થઈ. એટલે વાઘ મને કે ગાના સુનાવ, એટલે મેં એને આપી કે છે, એટલે સાંભળીને પહેલા સાંભળી રહ્યો કે अलग है कुछ गाना है. એટલે મેં કહ્યું પણ કે इसको सोचना पड़ेगा कैसे शूटिंग करना है. મેં કીધું શૂટિંગ અમારે કરવાનું છે, તું ખાલી અમને વ્યવસ્થા ગોઠવી આપ. એટલે કે ક્યાં ક્યાં ચાહીએ वो लिस्ट देना. એટલે મેં સુનતા હું એમ કરીને કેસેટ લઈને નીકળી ગયા. હવે ઘટના એવી થઈ કે એ લોકો ટાઈમ વાળા એ ટાઈમે ગેમ્બલર ફિલ્મનું શૂટિંગ કરતા હતા, જેમાં ગોવિંદા હીરો. એટલે ગોવિંદાને કંઈક ડેટ્સના ક્લેરિફિકેશન માટે ફિલ્મિસ્તાનમાં મળવા માટે શગુન વાઘ ત્યાં આગળ ફિલ્મિસ્તાન 93. તું વિચાર કરીએ 93 નું ગીતની વિશે આજે ચર્ચા કરીને હજી એ ગીતો હિટ છે. એટલે મજા એ છે આજ સર લગભગ 28 વર્ષ થયા છે. એટલે એ હા ગણિત કાચું મારું, પણ કદાચ 31 હશે મારું કાચું. પણ એ ટૂંકમાં એ જ્યારે શગુને એ કેસેટ લઈને ત્યાં ગોવિંદાને મળવા ગયા ને ત્યારે ગાડીમાં બેઠો બેઠો વગાડતો હતો, અને ગોવિંદા આવીને બેઠા ને એમની સાથે કે કોણ સા ગાના હે કે. એટલે કે ઇન્ટરેસ્ટ પડ્યો ગોવિંદાને. નહીં નહીં કોઈ ફિર સે સુના. એટલે એણે ફરીથી સંભળાવ્યું. એટલે કે ક્યાં ગાના યાર. એટલે ફિલ્મિસ્તાનની અંદર તો મોટું મેદાન ને ત્યાં આગળ શૂટિંગ ચાલતું હતું. ગોવિંદા કઈ ગાના, એટલે એણે ડાન્સ કરવા માંડ્યા. ગોવિંદા ત્યાં આગળ બહુ સુપર ગાના એ કે શૂટિંગ વગર ડાન્સ કરવા એમને ખાલી એને સંભળાતું હતું ગીત, અને એને તો મસ્ત એને કંઈક ગોવિંદા આવે અદભુત ડાન્સર તો છે જ, એટલે એને ગીત સંભળાવો તો તરત એને સ્ટેપ સૂઝવા માંડે ને એવું થાય. એટલે કે કિસકા गाना है तो फिल्म का है. એટલે કે नहीं नहीं ऐसे ही. तो कि फिल्म में ले लो. अच्छा है ये गाना फिल्म में ले लो. એટલે કે હા તો મેં વાત કરતા હું હસમુખભાઈ છે, પ્રવીણભાઈ છે. એટલે એ તરત પાછા આવ્યા. અમે લોકો તો ત્યારે ત્યાં આગળ અમદાવાદ જવાની તૈયારી કરતા હતા કે આપણે પતી ગયું, આ હિન્દીમાં આપેલું છે ને આ થશે ને આમ થઈને એવું બધું. તો આવીને કે तुम्हारा गाना फिल्म में ले रहे हैं. મેં કહ્યું कौन सा गाना. એટલે કે એ માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં. શું વાત કરે છે મેં કીધું. એટલે હા એટલે કે પછી તો આખું ગોઠવાયું એની રીતના ટાઈપ આખો સીન ગોઠવી નાખેલું ભાઈ. અને બીજે ત્રીજે દિવસ પછી તો અમે લોકો અમદાવાદની અંદર આ જ્યારે કેસેટો બની અમારી ગીત, ત્યારે કોઈ પહેલાં લેવા તૈયાર નહોતું કે આવા ગાંડા જેવા ગીતો લેવાય જ નહીં, રિલીઝ જ ના. એ ટાઈમે તો ગીતોની અંદર લોકગીતો બહાર પડતા, ભજનો બહાર પડે, પછી માર્મિક ગીતો હોય, સુગમ ગીતો હોય. ગુજરાતમાં સર હતું ને એટલો ક્રેઝ. એટલે એની સામે આવું એકદમ ગીતો આવે એટલે લોકોને તદ્દન આમ કંઈક વિચિત્ર લાગ્યું. એટલે કોઈ રિલીઝ કરવા તૈયાર નહોતું. એક પ્રોડ્યુસર માંડ તૈયાર થાય કે ચલો એ રિલીઝ કરતે હે એમ કરીને એક સિંધી ભાઈ હતા, એ આ ચલો કર દી યાર જાને દો યાર એમ કરીને એમાં કઈ રિલીઝ કરી દીધા, અને હિટ ગયે એને ખબર નહોતી. એટલે અમે એ કિસ્સો કહી રહ્યો છું. એને 6 મહિના પછી જે ગીતને કોઈ અડવા તૈયાર નહોતું, એને 6 જ મહિના પછી અમે લોકો સીધા મુંબઈની અંદર અનુ મલિકને ઘરે, પછી સનુ સુપર સાઉન્ડ કરીને ધર્મેન્દ્રનો મોટો સ્ટુડિયો છે, એની અંદર મીટિંગ, અને અમારા ગીતનું આખું રેકોર્ડિંગમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભેગી. કયો સ્ટુડિયો કીધો છે? સની સુપર સાઉન્ડ કરીને છે, સની દેઓલના નામ પરથી જ છે, અને એ જુહુ પર છે, અને ખૂબ મોટો સ્ટુડિયો છે. અને બધા સરસ એ ટાઈમે તો પેલા બધા મોટા હોલવાળા સ્ટુડિયો ને એ બધા એમાંનો એક. તો એ ગીત સીધું એ ટાઈમે ફિલ્મમાં લેવાયું. માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં, જબરજસ્ત ધમાલ થઈને હિટ ગયું. ને પછી તો એ બહુ, અને એ ટાઈમે ફિલ્મ શૂટિંગ દરમિયાન જે એ લોકોએ થોડુંક શૂટ કરીને રિલીઝ કર્યું, એટલે રિલીઝ થાય એ પહેલા પોપ્યુલર થઈ ગયું. એટલે સર તમારે ડાયરેક્ટ કરવું હતું, પણ તમારો ડાયરેક્ટ પહેલા ઈ મૂવીમાં હવે તું જે કહે છે મેરી મરજી વાળો, તો આપણું તો એક કામ પૂરું થઈ ગયું. હવે પછી કરવાનું શું? એટલે ગીતકાર તરીકે, ગાયક તરીકે એક ગીત પત્યા પછી કંઈક તમારે નવું તો કરવું જ પડે. એટલે અમે બીજી એક કેસેટ બનાવી. આ વખતે એમને ડાયરેક્ટ કીધું કે આપણે આ ગીતો આને બુમા બૂમ એ નામની એક કેસેટ બનાવી, જેની અંદર અલગ અલગ ઘણા બધા ગીતો હતા. અને એમાં એક ગીત હતું મારી મરજી. હું ચાહે આમ કરું, હું ચાહે તેમ કરું, મન ફાવે ત્યાં જવું, મન ફાવે એ કરું, મને કોઈએ કશું કંઈ કહેવાનું નહીં, ચૂપચાપ બોલી નહીં બેસવું, ચૂપચાપ બોલ્યા વગર બેસવાનું, બોલ્યા વગર બેસી રહેવાનું. આવા પ્રકારના ગીતોના શબ્દો હતા.
આજકાલની જે છોકરીઓ જે છે પત્ની તરીકે એના પ્રમાણેનું. કોઈ પણ એમ એવી રીતના કરી શકાય. એટલે એ ગીત, એટલે ગોવિંદાએ જ્યારે આ ગીત બન્યું ને માધુરી મિલી રસ્તી મહિનાને, ત્યારે એમણે એમ કહેલું કે આ લોકો કંઈ પણ બીજું કંઈ બનાવે ને તો મને પહેલા સંભળાવજો. તો આમ બૂમા બૂમ કેસેટ ઓલરેડી ગુજરાતીમાં સુપર હિટ ગઈ, અને અમે જેવું એનું હિન્દી ક્રિએશન કર્યું, બૂમા બૂમ અને આ માધુરી મિલી રસ્તે મેં વાળી ગુજરાતી દિલ્હીની વાત, એ ગુજરાતી આલ્બમોમાં આજની તારીખ સુધીમાં સૌથી વધારે વેચાયેલા આલ્બમો છે. આમ લાખોની સંખ્યામાં વેચાયા હતા. ત્યાં બૂમા બૂમની અંદર મેરી મરજીનું જેવું હિન્દી થયું એવું પેલા સગુને ફરી એક વાર એક્શન રિપ્લેની જેમ ગોવિંદાને સંભળાવ્યું, અને ગોવિંદાએ કીધું કે આ આપણે લઈ લઈએ. ગેમ્બલરની અંદર જ 2 ગીત તરીકે, એટલે ગેમ્બલર ફિલ્મની 90% કમાણી આ બે ગીતોએ કરી આપેલી, કે મેરી મરજી, મેં ચાહે એ કરું, મેં ચાહે વો કરું. એટલે એમ કહી શકાય કે ઈ ગેમ્બલર મૂવી જે હાલી છે મોસ્ટ ઓફ તમારા આલ્બમના એટલે એક પણ કહી શકાય. ગીતો બહુ પોપ્યુલર થયા હતા એના. એટલે તું જે કહે છે બીજું ગીત પણ આવી જ રીતે એ ફિલ્મની અંદર આવેલું. સર, તમે આમ ગીત લખો છો જ્યારે, ત્યારે અંદરથી આમ થાય કે નહીં કે આ મારું જે ગીત હું લખું છું હિટ જશે, એવું ક્યારે થયું? ના, જો આમાં એવું છે, હિટની વ્યાખ્યા એવી છે કે હિટ માટે એવું કહેવાય છે, ફિલ્મ માટે કે કોઈ પણ વસ્તુ માટે, કે हिट होती नहीं, हिट हो जाती है. હોતી નહીં, હો જાતી, અનએક્સપેક્ટેડ. આ કશું એ તમે નક્કી કર્યું હોય કે આ ગજબ, એમ તમે લાખો અબજો કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બનાવી અને સુપર ડુપર ફ્લોપ જાય, અને તદ્દન સામાન્ય બજેટ, તમે 75 ની અંદર બનેલી ફિલ્મ હતી શોલે, મલ્ટી સ્ટારર અને જબરજસ્ત બજેટ વાળી ફિલ્મ, અને એ સુપર ડુપર હિટ ગઈ, અને એની સામે સાવ સામાન્ય ખર્ચાની અંદર બનેલી તદ્દન અજાણ્યા એક્ટરો વાળી ફિલ્મ જય સંતોષીમાં એણે શોલે કરતા વધારે બિઝનેસ કરેલો. એટલે તમે એવું શ્યોરિટી સાથે કશું કહી જ ના શકો કે આ હિટ જશે જ, અથવા આ વસ્તુ હિટ જ બનાવીએ. હિટ બનાવવા માટે નક્કી કરીને બેઠા હોય તો હિટ નથી જતું, પેલું મચ્છરના મારવાના હિટ થાય ને એવી થઈ જાય પછી અસર. હા, એટલે એ કશું થાય નહીં એની અંદર. એટલે હિટ વાળી એક્સપેક્ટેડ પહેલેથી નથી હોતું, એની મેળે થઈ જતું હોય છે. પણ સર, અનએક્સપેક્ટેડ વસ્તુનો આનંદ પણ ઘણો હોય છે. 100%. સર, તમે ખેડૂત એક રક્ષક, લકીરો, મૂર્તિઓ નંબર 1 જેવી પિક્ચરોમાં સારા એક્ટર તરીકે તમે કામ કર્યું છે. સર, તમને એ યાદ છે કે તમે પહેલી વાર એક્ટિંગ ક્યારે કરી હતી? અને સર, ત્યારે તમને એક્સાઇટમેન્ટ હતી, નર્વસનેસ હતી કે શું હતું ત્યારે? એક બહુ સરસ એક, આમ તો એક્ટિંગની શરૂઆત તો સ્કૂલમાં બાળક તરીકે સ્કૂલની અંદર ભણતા ત્યારથી જ કરેલી. અને એમાં એક તમને ખબર હોય કે વાર્તા આવતી હતી, ગભરાયેલી ગભરું સસલીની વાર્તા. આકાશમાંથી બટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું, ઊંચેથી આગ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો ભાગો. એ સસલીની વાર્તા. એની અંદર સસલી પછી ગભરાઈને બધા મિત્રો પાસે મદદ માંગવા જાય, કે ફલાણાને ગધેડા પાસે જાય, ને માંદરા પાસે જાય, ફલાણા પાસે, ઢીકણા પાસે જાય, કોઈ એને મદદ ના કરે. પછી એને સમજાય છે કે પોતે પોતાની મદદ કરે તો જ એ આગળ વધી શકે. પછી હા, એટલે એ વાર્તાનું હું જ્યારે સાવ બાળક હતો સ્કૂલમાં ત્યારે એ નાટકમાં મેં કામ કરેલું. અને એ નાટકની અંદર સસલી મદદ માંગવા જાય છે, વાંદરાનો રોલ પહેલો મારો વાંદરાનો રોલ એ હતો. હવે સ્કૂલની અંદર અમારા શિક્ષિકા બેનનું નામે મને યાદ છે, પુષ્પાબેન કરીને હતા. એમણે મને બ્લેક કલરની સાડી પહેરાવી હતી અને મોઢું આખું કાળું રંગી નાખેલું, કાળી સાડી, કાળું મોઢું. હા, અને વાંદરો બનાવ્યો હતો મને. ચલો, નાટક પતી ગયું, એની અંદર મેં નાય પાડી, ફલાણું થયું, ઢીકણું થયું, પણ એ વાંદરાનું કેરેક્ટરનું નામ મારી સાથે એટલું જોડાઈ ગયું કે અમે લોકો સ્કૂલની અંદર તો એવું હોય ને કે બાળ મંદિરથી છેક 10મા 12મા સુધી બધા એક જ જોડે એક જ ક્લાસમાં છેક સુધી ભણતા હોય, એ જ નામ બોલાવે પછી મને એ જ નામથી બોલાવતા હતા. એટલે હું 10મા ધોરણ સુધી તો વિનિયો વાંદરો તરીકે ઓળખાતો હતો. અને કે યાદગાર તું કહે છે ને કે એ ટાઈમે કશું નર્વસનેસ કે બીજી તો મેં ઘણા બધા નાટકોમાં રોલ ભજવ્યા,
પણ એ નામ મારી સાથે ઘણા વર્ષો એક સુધી નવું રહ્યું. નામ મળ્યું તમને. હા એટલે એ આખી એ નાટક શરૂઆત તો મેં સ્કૂલના સમયથી કરી હતી. સ્કૂલની અંદર પછી મેં કોલેજની અંદર ઘણા બધા નાટકો કર્યા. કોલેજમાં યુનિવર્સિટી લેવલે પણ ઘણા બધા ડ્રામા કોમ્પિટિશનમાં વેસ્ટ ઝોન સુધી અમે લોકોએ ડ્રામા, પછી પ્રોફેશનલી નાટકો પણ ઘણા બધા કર્યા. પણ નાટકની શરૂઆત તો એ સ્કૂલના સમયથી થયેલી. સ્કૂલના ટાઈમથી. તો સર તમે કન્ટિન્યુ પ્લે કરતા આવી રીતના કે સ્કૂલ? હજી કરીએ છીએ આપણે તો. એ સર સ્કૂલની વાત. હા ના, એટલે સ્કૂલની અંદર દર વર્ષે પેલું એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતો હોય ને, કે એની અંદર બાળકો એક સમૂહ નૃત્ય હોય, સમૂહ ગાન હોય, પછી એક નાટક હોય, આવું આવું થતું હોય. એટલે દર વર્ષે એક નવું નાટક કર્યા કરીએ. અને એ વખતે એક બહુ જાણીતું નામ જે આપણે પ્રાણસુખ નાયક કરીને બહુ મોટા એક્ટર હતા, અને એમનું જીવરામ જોશી નાટક બહુ જ પોપ્યુલર થયેલું. એ જીવરામ જોશી એ નાટકની અંદર પણ મેં એમની સાથે પ્રાણસુખ નાયક સાથે કામ કરેલું. એટલે લગભગ ત્યારથી સ્કૂલના ટાઈમથી એક્ટિંગની શરૂઆત થઈ. સર મારે તો સ્કૂલમાં આવો મોકો જ નથી મળ્યો, કે એમ કે બે વર્ષની અંદર મારે સ્કૂલ બદલાવી પડી છે. સર ચોથા સુધી એક સ્કૂલમાં કર્યું, પછી 5 થી 8 હું ગુરુકુલમાં હતો, પછી 8માં મને ગુરુકુલમાંથી કાઢી નાખવામાં આવ્યો કેમ કે મારા તોફાન વધી ગયા હતા એના માટે. પછી સર બેઠું જ નહીં થોડુંક ભણવાનું, તો પછી સર બીકોમ પાસ કરી લીધું. બસ તો સર તમે જ્યારે એક્ટિંગની શરૂઆત કરી તો સર કાંઈ એવી રીતના હતું કે નહીં હું આ જ કરીશ, આગળ એક્ટિંગ જ કરીશ? એવું કશું ફિક્સ ક્યારેય નથી થઈ શક્યું કે આજ કરીશ. હા, એ ગમતું તું કરું. અને આમ જોવા જાવ તો પેલા પેરેન્ટ્સને દેખાતું હોય છે કે એમના સંતાનોના શોખ શું છે, કે અથવા એમના પેલા કર્તવ્યો કેવા છે, બધી ખબર હોય. એટલે મારા મધર ફાધરને પહેલેથી દેખાતું હતું કે આ નાટકનું કામ કરવાનું હશે ત્યારે એને બહુ જ મજા પડે છે. ભણવામાં મેં તમને કહ્યું તે પ્રમાણે હોશિયાર હતો, પણ એવું આમ ફિક્સ ગોલ તરીકે નહોતું. પણ પછીથી એ કામ મળવાનું ચાલુ થયું, અને પ્રોફેશનલી હું એક્ટર તરીકે નાટકોમાં પુષ્કળ મેં કામ કર્યું. અહીંયા આગળના ગુજરાતના નિમેશભાઈ દેસાઈ બહુ સારા ડિરેક્ટર હતા. નિમેશ દેસાઈના નાટકોમાં મેં ખૂબ કામ કર્યું. અને કોરસ એમની સંસ્થા, એમાં ઘણા બધા બંધ હોઠની વાત છે, ઝાલકા છે, વળામણા છે, આવા બધા અનેક નાટકો એમની સાથે કર્યા. એમ એક્ટિંગ કરતા કરતા પછી એ ટાઈમે ઈસરો ચાલતું હતું, પછી દૂરદર્શન શરૂ થયું. એ લોકો તરફથી સિરિયલોમાં એમાં એક્ટિંગ કરવાનો ચાન્સ મળતો ગયો. એ રીતના પછી એક્ટર તરીકે કામનું ફ્લો ચાલે ગયું. સર તમે રિયલ લાઈફમાં તો વકીલ છો જ, પણ સર લકીરો મૂવીમાં તમે એક વકીલની ભૂમિકા ભજવી છે, ખેડૂત એક રક્ષકમાં તમે જજ બન્યા છો. તો સર આ બધા રોલ તમને કેવી રીતના મળ્યા, અને સર કોઈ એવી યાદગાર મોમેન્ટ શૂટ ટાઈમે? આમ આપણે ત્યાં આગળ ફિલ્મ ગુજરાતી કે હિન્દી કે એની અંદર એ મિત્રો બનાવતા હોય ને ત્યારે મિત્ર તરીકે તમને મોટા ભાગે કે ભાઈ આની સાથે કમ્ફર્ટ ઝોનની અંદર કામ કરવું છે તો એને બોલાવો એમ. એટલે આજે ધારો કે લકીરોની વાત કરીએ, એ બહુ મારા સારા એક મિત્ર છે, ડૉક્ટર દર્શન ત્રિવેદી. એટલે પેલા એલોપેથીના કે એના ડૉક્ટર નથી, એ ડૉક્ટરેટ એ ભણેલા છે મીડિયા ઉપર ને એના ઉપર એને ડૉક્ટરેટ કરેલું છે. અને એ પોતે બહુ સારા ડિરેક્ટર છે અને માઇકાની અંદર પ્રોફેસર છે. સેમ વસ્તુ ખેડૂત એક રક્ષક એ ફિલ્મ હતી, એ એના જે પ્રોડ્યુસર છે ધર્મેશભાઈ શાહ કરીને, એ પણ બહુ મારા સારા મિત્ર. એટલે એની અંદર જ્યારે આમાં લકીરોની અંદર એક વકીલનો રોલ મેં જે કર્યો, એ દર્શન મને કે આમ એક જ સીન છે, લગભગ 5 મિનિટનો સીન હતો, અને એમાં હસબન્ડ વાઈફને છૂટાછેડા લેવા છે અને કાઉન્સિલરને મળવા જાય છે ને એને સલાહ આપે છે, આટલું જ સીન હતો. પણ મજા એ આવી કે મેં કીધું આને કંઈક કેરેક્ટર બિલ્ટઅપ કરીએ. તો એ સ્લર વાળો, એટલે શની જગ્યાએ સ બોલતો હોય. ગુજરાતીઓ માટે આમ મોટાભાગના સ અને સ એવું જ બધું સરખા જ સ બોલતા હોય, પણ એમાં મેં કીધું આ વકીલને આપણે શની જગ્યાએ સ બોલતો હોય, એટલે હીરોનું નામ ઋષિ હતું. ઋષિ તો આપણે ઋષિ એવી રીતના શું કામ છે, તમે શેના માટે આવ્યા છો, એ ખોટા સ બોલતો હોય. અને સાહેબ એ 5 જ મિનિટનું હતું. એ 5 મિનિટની અંદર 3 ટુકડા રીલ તરીકે હજી પોપ્યુલર છે. બહુ
સર અને ખૂબ લોકોને મજા પડી હતી. એ વકીલ તરીકે લોકોને સલાહ આપતા હોય એવા પ્રકારનું હતું. સર મેં લકીરો એના કારણે જ જોઈ હતી કે હા રીલ આવી હતી ને આના ઉપરથી મેં આખી મૂવી જોઈ હતી લકીરો. એટલે એ જે ઘટના કહી ને એ સ્પેશિયલ એ શ અને સ ને કારણે અને જરા ખેડૂત એક રક્ષકની અંદર એવું હતું કે ધર્મેશભાઈને ખાસ મારા મિત્ર હોવાને કારણે મને એ આમ મારાથી જ ફિલ્મની શરૂઆત થાય કે હીરો ઉપર એક એના પર માસ મર્ડરનો આક્ષેપ કરવામાં આવેલો છે અને જજ એને પૂછે છે અને આખી ફિલ્મ ફ્લેશબેકમાં છે અને ફ્લેશબેકની અંદર પછી જ્યારે એન્ડ થાય છે ત્યારે જજ વર્ડિક્ટ સંભાળાવે છે, ચુકાદો આપે છે કે આ જે પરિસ્થિતિને પ્રમાણે એણે જે કામ કર્યું છે એ ખરેખર તો એ ખૂન ના ગણાય, એણે સમાજ સેવા કરી છે. એટલે આવા પ્રકારનો જજ. એટલે હું એક ફિલ્મની અંદર વકીલ ને બીજામાં જજ, એટલી મને બઢતી 2 ફિલ્મોમાં મળેલી. વકીલ સાથે જજ હા, લડો પણ તમે ને ચુકાદો ચુકાદો પણ મળે.